श्री गणेशाय नमः। ब्रह्मानंदम परम सुखदम केवलम ज्ञान मूर्ति द्वंद्वातीतम गगन सदृशम तत्वमस्यादि लक्ष्यम एकम नित्यम विमलमचनम सर्वधी साक्षीभूतम भावातीतम त्रिगुण रहितम सदगुरुत्वम नमामि। सर्व दर्शक मित्रों सुप्रभात, जय श्री गणेश। વી ટીવીની આ વિશેષ રજૂઆત ખાસ આપણા માટે ભવિષ્ય દર્શન એટલે જાણીએ છીએ આપ જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ છે અને એમાં પંચાંગની સાથે સાથે બારે બાર રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, આપના પ્રશ્નો, શું કરવાથી લાભ થાય, શું કરીએ તો નુકસાન, કયા મંત્રનો જાપ, શેનું કરવું જોઈએ દાન, દિન વિશેષની અંદર વાત કરવી છે જે વાસ્તુની અવનવી વાતો, સાથે સાથે શું કરો, શુભત્વને આપવાનો સમય કયો છે, કઈ દિશા સારી, શું કરવાથી લાભ થાય, જેની આજે જન્મ તારીખ છે, જેની આજે મેરેજ એનિવર્સરી છે, એના માટે કેવું રહેશે આગામી વર્ષ, આ બધી જ વસ્તુઓને આપણે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં એક આંકડીની જેમ સાંકળની જેમ સાંકળીએ છીએ અને આખી જે ચેન બને છે જે ભવિષ્ય દર્શન તૈયાર થઈ જાઓ। કોલ લાઈન ચાલુ છે, આપ આપના પ્રશ્નોને પણ પૂછી શકો છો। શરૂઆત પંચાંગથી કરીએ। તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મી પતેતે ત્રિયુગમ સ્મરામી। મિત્રો 28/11/2024 આજે ગુરુવાર છે, કારતક મહિનો ચાલી રહ્યો છે, અત્યારે કૃષ્ણ પક્ષ કરતા અંધારિયું વધ જેને આપણે કહીએ છીએ એ 13 તિથિ છે આજે। સ્વાતિ નક્ષત્ર, સૌભાગ્ય નામનો યોગ અને ગર નામનું છે કરણ આજે। તુલા રાશિનો ચંદ્રમા છે, ર અને ત એ તુલા રાશિના જાતકોનો અક્ષર છે। તો જે કોઈ જાતકોનો જન્મ થાય એ તુલા રાશિ રહેશે, ર અને ત અક્ષર ઉપર એનું નામ રાખવાનું રહેશે। ઉપરાંત જે તુલા રાશિવાળા જાતકો છે એનો દિવસ આજના દિવસ માટે મંગલમય બની જશે। જય ગણેશ। હવે વાત કરીએ આપણે દિન વિશેષની। વસ ધાતુ ઉપરથી નિર્વાણ થયું એ વાસ્તુ છે, તો વાસ્તુમાં અમુક બાબતોને ધ્યાનમાં રાખવી પડતી હોય છે। ઘણી વખત આપણે વિચારીએ કે અગ્નિ ખૂણાની અંદર રસોડું હોવું જોઈએ, ઈશાન ખૂણામાં ભગવાન હોવા જોઈએ, વાયવ્ય ખૂણામાં પાણી અથવા એવી કોઈ વ્યવસ્થા ખુલ્લી હોવી જોઈએ, નૈઋત્ય ખૂણો પેક હોવો જોઈએ, બ્રહ્મ ખાલી હોવો જોઈએ। આ બધી વસ્તુઓ દરેકને ખબર હોય। 4 દિશાઓ અને 4 ખૂણાનું જ્ઞાન જે લોકો મકાન ખરીદતા હોય તરત જોતા હોય કે રાખા મોઢું તો નથી ને મકાન, રાખા મોઢું એટલે જેનું દ્વાર દક્ષિણ દિશાનું હોય, તો એવું તો નથી ને। નૈઋત્ય ખૂણાની અંદર દ્વાર, કારણ કે આજકાલ ફ્લેટોની અંદર મધ્યમાં તમને દ્વાર ના જોવા મળે, એ તમને કોર્નરમાં દ્વાર જોવા મળે, તો એવા સમયે નૈઋત્યમાં તો દ્વાર નથી ને। તો આ બધી વાતો તો આપણે જોઈ છે, પણ મિત્રો વાસ્તુની અંદર ધ્યાન રાખવા જેવી એક બાબત છે અને એ છે ભૂમિગત એનર્જી। તમે કોઈ પણ વસ્તુ જ્યારે હાથમાં લો અને તમને ખબર પડી જાય કે આ વસ્તુ સારી છે ખોટી છે, બહેનો ખાસ કરીને જ્યારે શાકભાજી ખરીદતી હોય ત્યારે ભીંડો જોવે અને આમ સહેજ ઉપરથી ભાગમાં મળે એટલે ખબર પડી જાય કે આ ભીંડો ગઈઢો છે કે તાજો છે, બરાબર છે ને, આ શાકમાં ઉપયોગમાં લેવા છે કે બીજવાળો હશે, ખબર પડી જાય એને। તો એ બધી વસ્તુ છે આપણી જનરલ વાતો થઈ। હવે એવી જ રીતે તમે તમારા કોઈ પણ જાત, હું તમને કહું, માનો તમારે બંગલો બનાવો છે, તમારે ફ્લેટ બનાવો છે, ફ્લેટ માટે તમે તમારી જગ્યાઓ જે કહેવાય કે જે લોકો બિલ્ડરો છે એના માટે ખાસ તો બંગલો બનાવવા હોય, કોઈ અપાર્ટમેન્ટ બનાવવા હોય, અથવા તો બહુમાળી બિલ્ડિંગ બનાવવા હોય, તમારે હોસ્પિટલ બનાવવી હોય, તમારે કોઈ સ્કૂલ સંકુલ ઊભું કરવું હોય, તમારે કોઈ પણ જાતનું માનો ફાર્મ હાઉસ બનાવવું છે, તમારે ગૌશાળા બનાવવી છે, તમારે તમારા કોઈક આનંદપ્રદ એક સારી અનુકૂળતા રહે એના માટેની વસ્તુ બનાવી છે, તો એવા સમય પહેલા તમે શું કરશો? તો કે પહેલા તો એની ભૂમિગત જે એનર્જી જે છે એ ભૂમિગત એનર્જી દ્વારા સારી સફળતાની પ્રાપ્તિ થતી હોય છે। કેટલા બધા અનુભવોના આધારે આપણે જોઈ શકીએ છીએ કે 4 એપાર્ટમેન્ટ બનાવવા વાળાને 3 એપાર્ટમેન્ટ સડસડાટ વેચાઈ જાય છે, બધા જ ફ્લેટ એના વેચાઈ જાય છે, અને એક એપાર્ટમેન્ટની અંદર એને લગભગ બધા ખાલી તમને ફ્લેટો જોવા મળે છે। અમુક બંગલાઓમાં તમે જુઓ, અમુક બંગલાઓ ધડાધડ વેચાઈ જાય છે, અમુક બંગલાઓમાં એને વારંવાર તકલીફો ઊભી થાય છે, પૈસા ઓછા કરવા છતાંય એના કોઈ જગ્યાએ કંઈક એનું નિવારણ આવતું નથી। તો એનો મતલબ એવો થાય કે 3માં તો એનું પૂરું થઈ ગયું, ચોથામાં કેમ એનું અટકે છે? આપણે કહીએ દશેરાના દિવસે જ ઘોડાનો બધી જ વસ્તુઓમાં આપણે કમ્પ્લીટ થઈ ગયા, પણ જ્યારે આપણું કરેલું રોકાણ અમુક જગ્યાએ રોકાઈ જાય ત્યારે માણસને પરેશાની રહેતી હોય છે। તો એવા સમયે વાસ્તુશાસ્ત્રી, જે સાચો વાસ્તુશાસ્ત્રી શું કરશે? એ ભૂમિગત એનર્જીને ચેક કરશે। તો ભૂમિગત એનર્જીને ચેક કરવા માટે અત્યારે તો બહુ જ જેને કહેવાય ને કે સારા એક યંત્રો પણ આપણી પાસે ઉપલબ્ધ છે। માપ કાઢવા માટે પહેલા કદાચ આપણી પાસે એક માપપટ્ટી મેજર ટેપ લઈ અને જતા હતા અને માપ કાઢતા હતા। અત્યારે તો એવા જે કહેવાય કે ભાઈ સાયલેન્સર વાળા સાયલેન્ટ પેલા આવી ગયા છે કે જેના કારણે તમે આમ સરસ રીતે ઉભા ત્યાં કેટલું માપ હશે જોઈ શકો છો। તો આ યુગમાં જયારે આપણે જીવી રહ્યા છીએ, આપણા માટે સરળતા વધી રહી છે, ત્યારે પણ જૂની બાબતોને ભૂલવી ના જોઈએ। જૂની બાબતોમાં માગો તમારે કોઈ જગ્યાએ બંગલો બનાવો છે,
બંગલા બનાવવા માટે તમે કોઈ સારા વાસ્તુશાસ્ત્રીને તમે લઈ ગયા ત્યાં અને પૂછ્યું કે આ જમીનમાં મારે બંગલો બનાવો છે, બનાવો કે નહીં. એટલે જે 3 પ્રકારના વાસ્તુશાસ્ત્રીઓમાં જે ઉપરનું જેની પાસે નોલેજ છે ને, જેને બાહ્ય વાસ્તુ કહેવાય, એ તમને કહી દે કે ભાઈ આ તમારી દિશા પૂર્વની છે, આ રોડ તમારો આ રીતનો મુખ્ય રોડ જઈ રહ્યો છે, તો એ પ્રમાણે તમારું એન્ટ્રન્સ આ પ્રમાણે હોવું જોઈએ, તમારો બગીચો આ પ્રમાણે હોવો જોઈએ, તમારો સ્વિમિંગ પુલ આ પ્રમાણે હોવો જોઈએ, તમારી ઇલેક્ટ્રિસિટી આ બાજુ હોવી જોઈએ, તમને આ બાજુ તમારું ભગવાનનું મંદિર હોવું જોઈએ, આ બાજુ તમારું બેડરૂમ હોવું જોઈએ, તો તમને કહી દે. બરાબર. આ એક સિમિલર છે ને, કે આ બધું મોટા ભાગે આપણને જોવા મળે. જે અંદરથી એક મધ્યમ પ્રકારના જે વાસ્તુશાસ્ત્રને જોવાનું એ શું કરશે કે એની સાથે સાથે એ ભૂમિગત એનર્જીને પણ ચેક કરશે કે ભાગ કયો એનો ઊંચો છે, કુર્મપુષ્ઠ ભાગ છે, કયા પ્રકારનો આ જમીન છે, આ જમીન કયા બ્રાહ્મણી છે, ક્ષત્રિય છે, વૈશ્ય છે કે શુદ્ર છે, તો એ માપ કાઢી લેશે એનો માપ પ્રમાણે. એક સમયે આપણે આમ જે રબરની દડી નાખતા હતા અને દડી જે ભાગમાં ઢળીને જાય એ પાણીનો પ્રવાહ. અત્યારે પણ તમે જોજો ઘણી વખત પાણીનો પ્રવાહ તમને એક બાજુ જોવા મળે. ઘરની અંદર ઘર બનાવતા હોય, મકાન બનાવતા હોય કે ફ્લેટ હોય, તો એમાં તમે કચરા પોતા કરો, પાણી નાખો એટલે પાણીનો પ્રવાહ એક બાજુ જ જાય. શું કામ કે એ બાજુ એનો ઢાળ પાડેલો હોય. તો આ ઢાળ પાડવાનો જે ભાગ છે એ પણ જોવાતો હોય. હવે ત્રીજો જે શ્રેષ્ઠ જ્યોતિષી જેને કહી શકાય, શ્રેષ્ઠ વાસ્તુશાસ્ત્રી જેને કહી શકાય, જેને ભૂમિગત એનર્જીનું જ્ઞાન છે, એ શું કરશે કે આ મકાન કોના નામનું બનાવવાનું છે, આ મકાનનો માલિક કોણ છે, મુખ્ય ધણી કોણ છે, આનો કોના નામે આ જમીન છે, કોના નામે આનો ફ્લેટ જે અથવા કોના નામે આ ભૂમિનું એનું દસ્તાવેજ છે. અને એ ભૂમિનો દસ્તાવેજ જેના નામે, ભલે તમે એક એપાર્ટમેન્ટ બનાવો છો, ભલે એની અંદર 50 મકાનો 100 મકાનો છે, પણ એની અંદર જે તમારા જે પાર્ટનર જે છે, જે લોકો સાથે મળીને કોઈ કંપની બનાવી છે અને કંપનીના આધારે એના નામથી આપણે આ વેચી રહ્યા છીએ, તો એવા સમયે આ વસ્તુ તો જોવી પડશે ને કે દરેક વ્યક્તિની જન્મ કુંડળીની અંદર અમુક ગ્રહો બોલતા ગ્રહો છે. અને એટલા માટે જ કદાચ મને લાગે છે જ્યોતિષની અંદર જ્યારે જન્મકુંડળી જોવાતા હોય ત્યારે કુંડળીના ચોથા ભાગને એમ કહેવાય છે કે જમીન, મકાન અને મિલકતનું સ્થાન કહ્યું છે. તો એનો મતલબ એવો થાય 4 જણા, 5 જણા, 6 જણા અથવા કોઈ કંપની યુનિટી બનાવી અને જ્યારે તમે કોઈ પણ વ્યવસાય કરતા હોય ત્યારે બધાની કુંડળીના જે યોગો છે એ આ ભૂમિગત એનર્જીને મેચ થાય છે. જો બુધ 6ઠા 8મા કે 12મા સ્થાનમાં પડ્યો હોય, રાહુ 6ઠા 8મા કે 12મા સ્થાનમાં એકને પડ્યો હોય, એકને કેન્દ્રમાં પડ્યો હોય, તો ક્યાંક ને ક્યાંક અમુક તકલીફો રહેવાની છે. આવા સમયે બહુ સાદી અને સરળ વાત હું તમને કરું કે એક શ્રેષ્ઠ જેને કે વાસ્તુશાસ્ત્રી કહી શકાય કે જે જન્મ કુંડળીને પણ સાથે લઈ અને જેટલા એના પાર્ટનર હોય અથવા જે મકાન માલિક હોય, જેને મકાન લેવાનું હોય, જેને બંગલો બાંધવાનો હોય, જેને પોતે રહેવા જવાનું હોય, એની કુંડળી જોઈને પછી કહી આપે તમને કે ભાઈ અહીંયા આ સારી વસ્તુ છે, અહીંયા ખરાબ વસ્તુ છે. બરાબર. તો આ ભૂમિગત એનર્જીને આપ સફળતા જ્યારે પ્રાપ્ત કરવાની હોય ત્યારે હું તો એક જ કહું કે કોઈ પણ જગ્યાએ માનો કે અમે તો શું કરીએ, ખુલ્લી જગ્યા હોય ત્યાં જઈએ એમ કે આ જગ્યા ઉપર કામ કરવા જેવું કે નહીં, તો એમને કહે કે આ જગ્યા સૂકી છે, આ જગ્યા ભીની છે, આ જગ્યા કડક છે, કઈ પ્રકારની જગ્યા છે, આ બ્રાહ્મણી જગ્યા છે, આ ક્ષત્રિય. કારણ કે હું તમને કહું, અધિકારી વર્ગને રહેવાનું હોય, રાજકીય સફળતા આપવા વાળા નેતાઓને રહેવાનું હોય, અથવા તો કોઈ જેને કહેવાય ને કે લશ્કર સાથે સંકળાયેલા હોય, પોલીસ ખાતામાં સંકળાયેલા હોય, એવા લોકોને રહેવાનું હોય, તો એને ક્ષત્રિય જમીન લાભ કરાવડાવે. જેને ધંધો કરવાનો છે, જેને ઉદ્યોગો સ્થાપવાના છે, જેને મોટી મોટી ફેક્ટરીઓ બનાવવાની છે, જેને સારા કામકાજ કરવાના છે, એના માટે વૈશ્ય જગ્યા કામ કરશે. જેને માટે કંઈક કર્મચારી છે, જે સરકારી કર્મચારી છે અથવા તો કોઈ પણ જગ્યાએ કામ કરી રહ્યો છે, સારી પોસ્ટ ઉપર જે છે, એવા માટે શુદ્ર જમીન જોઈએ. અને જેને ધર્મક્ષેત્રનું કામ કરવાનું છે, જેને આધ્યાત્મિકતાનું કામ કરવાનું છે, દેરાસરો, મકાનો, મંદિરો, આ બધા જ જે નિર્માણ જેને કરવાના છે અને સારા ધર્મક્ષેત્ર દ્વારા એક નવી ઉર્જા ઉત્પન્ન કરવાની છે, તો આવા સમયે અમુક જગ્યા અમે જોયેલી છે કે આખું એક ધર્મ સંકુલ બનાવેલું હોય, એની આગળના ભાગમાં ભોજનાલય બનાવેલું હોય, તરત જ જઈને તરત એની એનર્જી ચેક કરીને કહી શકીએ કે ભાઈ આની ભોજનાલય સારી ચાલશે, આનું ધર્મક્ષેત્ર બહુ ચાલશે નહીં. અને એને 8-10 વર્ષ થઈ ગયા, જો હજી અમે જોઈએ છીએ કે એની ધર્મશાળા બહુ સારી ચાલે છે, ભોજનાલય ખૂબ સારું ચાલે છે, પણ ધર્મક્ષેત્રમાં જે મંદિર બનાવેલું છે ત્યાં દર્શન કરવા લોકો ઓછા જાય છે. તો આ કયા કારણે હોઈ શકે મિત્રો? તો સફળતા માટે, ભૂમિગત એનર્જી માટે હું તો તમને બહુ સરળતાથી વાત કરું, જે આ વાસ્તુશાસ્ત્ર સાથે સંકળાયેલા છે એવા વ્યક્તિઓ માટે, કે ભૂમિના મધ્ય ભાગની અંદર તમે ખાડો કરો છો, જમીન ખુલ્લી છે, ખાડો કરો છો. કેટલો ખાડો કરો છો? 1.5 બાય 1.5 નો. હવે ખાડો કર્યા પછી માટી તમે બહાર કાઢો છો. હવે એની એ માટી જે બહાર કાઢેલી છે એને તમે ભરો છો પાછી એની ખાડાની અંદર. તો એ ખાડાની અંદર ભરાય માટી, જ્યારે માટી તો સામાન્ય રીતે કડક હોય, આપણે ઉખાડી હોય, બરોબર, ખાડો કર્યો હોય એટલે માટી તો પોચી થાય. તો એ ખાડો પૂરતી વખતે માટી જો છલકાય, ઉપર આવે માટી, તો સમજી લો આ ભૂમિ સારામાં સારી છે. જે વ્યક્તિ અહીંયા રહેવા આવશે અથવા જેના માટે બંગલો બનાવવાનો છે એના માટે આ ભૂમિ બહુ જ સારી છે અને એ ભૂમિ એને ખૂબ જ સારો લાભ કરાવડાવશે, એની ચડતી કરશે.
હવે માનો કે તમે એ ખાડો કર્યા પછી એ ખાડામાંથી બહાર જે માટી નાખેલી છે એ માટી પાછી ફરતી તમે નાખો અને સમાંતર જયારે માટી રહે, ના વધારે ખાડો રહે, ન ટેકરો રહે, તો એવા સમજી લો કે આ ભૂમિ તમારા માટે મધ્યમ છે. અને મધ્યમ ભૂમિ હંમેશા એક સાનુકૂળતા આપણને કરી આપે, જેટલું નાખીએ એટલું ઉગે. બરાબર ને? તો આને ત્રીજી વસ્તુ છે કે જો તમે ખાડો માનો કે કર્યો અને એ ખાડાની અંદર તમે નાખેલી માટી જો અંદર રહી ગઈ, મતલબ ખાડો પુરાણો નહીં અને જગ્યા તમારી બાકી રહી, 4 આંગળથી વધારે જગ્યા બાકી રહી, તો સમજી લો આ ભૂમિની અંદર ક્યાંક ને ક્યાંક પરેશાનીઓ રહેશે. કરજ કરીને આપણે કદાચ લીધું હોય, લોન લીધી હોય ને આ મકાન બનાવવાનું હોય અથવા ફેક્ટરી બનાવવાની હોય, કોઈ પણ જગ્યાએ આપણે બાંધકામ કરવાનું હોય, ત્યારે સમજી લેવાનું કે જો તમારી માટી ઓછી રહે છે તો તમે ક્યાંક ને ક્યાંક આ ભૂમિને વ્યવસ્થિત વાસ્તુ વિહિત કરવી પડે, દોષ વિહિત કરવી પડે. તો આ ભૂમિગત એનર્જીની વાત છે. ભૂમિના દોષ દૂર કરી આપે છે, નહીં તો ભૂમિના દોષ બહુ નિષ્ફળતા આપે માણસને. બીજી વાત હું તમને કરું કે હંમેશા આપણે જોઈએ છીએ કે ભાઈ કોઈ પણ જયારે આપણે કંઈક પાણી ભરવાની પણ વાત છે, જે 1.5 બાય 1.5 ફૂટનો તમે ખાડામાં પાણી ભરો છો, તમે 10 ડગલા તમે ચાલી અને 10 ડગલા તમે પાછળ આવો, એવા સમયે 2 ઇંચ અથવા બે આંગળથી જો પાણી જેટલું માનો કે ઉતરી ગયું તો એ તમારા માટે ભૂમિ સારી છે. 4 આંગળ અથવા એનાથી વધારે પાણી ઉતરી ગયું તો સમજો ભૂમિ મધ્યમ છે. અને 6 આંગળ અથવા એનાથી વધારે પાણી ઉતરી ગયું મતલબ આ ભૂમિ છે ને એ વધારે સફળતા આપશે નહીં, નિષ્ફળતા આપશે. તો આ વસ્તુ ભૂમિગત બાહ્ય એનર્જી જેને કહી શકાય એ તો આપણે જોઈએ છીએ, પણ ઇન્ટરનલ એનર્જી જેને કહી શકાય, ભૂમિગત એનર્જી જેને કહી શકાય, એ સફળતા કે નિષ્ફળતા આપશે. દોષની અંદર આ ભૂમિના દોષમાં કઈ રીતે સફળતા, કઈ રીતે નિષ્ફળતા મળે, આંતરય બાહ્ય વાસ્તુની પદ્ધતિ આ પ્રમાણે જો વિચાર કરીએ તો આપણને ખબર પડી જાય. બીજું તમને કહું તત્વ પણ છે, અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ ને આકાશ. એ જે બાહ્ય તત્વ છે, આંતરિક તત્વો પણ આપણને જોવા મળે છે. એવા સમયે ભૂમિની અંદર ક્યારેક આપણે અમુક એવી જગ્યા હોય કે જેના પર મકાનો બાંધ્યા હોય અથવા એપાર્ટમેન્ટો બાંધ્યા હોય, જગ્યા નીચેથી અશુદ્ધ હોય, એવા સમયે શલ્ય દોષના કારણે પણ એ વસ્તુ બની શકતી હોય છે. ઘણી વખત આપણે જે જોઈએ ભૂમિ આપણને ના મળે. હવે કરવાનું છે ધર્મ કાર્ય, ભૂમિ આપણા માટે શુદ્ર, તો એ મંદિર બનાવ્યું હોવા છતાં આપણને એમ લાગે કે આ મંદિરમાંથી શું આવક ઊભી થશે. શું કામ? કે જે જમીન ઉપર આપણે બનાવ્યું છે એ જમીન તત્વ વૈશ્ય તત્વ છે અને એના પર મંદિર બનાવીએ તો ધાર્મિકતા અને સાત્વિકતા ત્યાં ના આવે, ફક્ત પૈસો ક્યાંથી કમાવો એ જ વિચારો આવ્યા કરે. ઘણી વખત ઘરની અંદર પણ તમે જોજો અમુક જયારે કજિયા કંકાસ વધતા હોય, કારણ વગરના ટેન્શનો વધતા હોય, ત્યારે આમાં તો તમને કોઈ કુર્મપુષ્ઠ ભૂમિ પણ જોઈએ છીએ. સાથે સાથે અલગ અલગ પ્રકારની ભૂમિની ભૂમિકાઓ છે. ગજપુષ્ઠ ભૂમિ જેને કહી શકાય, કુર્મપુષ્ઠ ભૂમિ જેને કહી શકાય, દૈત્યપુષ્ઠ ભૂમિ જેને કહી શકાય અને નાગપુષ્ઠ ભૂમિ જેને કહી શકાય. ઘણી વખત નૈઋત્ય ખૂણો હોય કે પશ્ચિમ દિશા હોય, દક્ષિણનો ભાગ હોય, એ બાજુના ભાગને ઊંચો હોય, ઈશાન ખૂણો જયારે ઢળતો હોય ત્યારે પણ એ ભૂમિને જોવાની હોય છે. ક્યારેક ચારે બાજુથી ભૂમિ ઊંચી હોય, વચમાં ખાડો હોય ત્યારે એ ભૂમિ પણ જોવી પડતી હોય છે. ક્યારેક ઈશાન અને અગ્નિ ખૂણો અથવા તો પૂર્વ દિશા તરફ ઊંચું હોય અને નૈઋત્ય તરફ ઢળેલો હોય તો એ પણ જોવું. આ બધી જ વસ્તુઓ ભૂમિગત વસ્તુને ધ્યાનમાં રાખે પછી જો રહેણાંકના મકાન જેને ખુલ્લો પ્લોટ છે અથવા ખુલ્લી જમીન છે એના માટેની આ વાત છે. બાકી એપાર્ટમેન્ટ બનાવ્યો હોય તો બાહ્ય વાસ્તુ જોવું પડે. ઘણી વખત પ્રથમ માળે જે આપણે જોઈએ એ 5મા માળે એ વાસ્તુ ના હોય, 5મા માળે જોઈએ 7મા માળે વાસ્તુ ના હોય, 7મા માળે જોઈએ 11મા માળે વાસ્તુ ના હોય. તો આ પ્રમાણે વાસ્તુની એનર્જીને ચેક કરી અને એક વખત જો વ્યવસ્થિત તમે તમારું મકાન બનાવી લો તો સમજો લો મકાનની અંદર પૂરા પરિવાર સાથે તમે શાંતિથી જીવન વ્યતીત કરી શકો છો. જય ગણેશ. મેષથી માંડી અને મીન રાશિ સુધીના જાતકોનો કેવો રહેશે આજનો દિવસની વાત કરીએ નાનકડા વિરામ બાદ. અગર મિત્ર સાથે વાત કરીએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. હાજી. હા, મારા બાબા વિશે પૂછવું છે. હા, બાબાનું નામ? બાબાનું નામ મિલન. બરાબર. જન્મ તારીખ? જન્મ તારીખ 17/9/90. 17/9/1990. 1990. હા, વાર સોમવાર, સમય 13:20. જન્મસ્થળ? જન્મસ્થળ વાત્રક હોસ્પિટલ. બરાબર. શું પ્રશ્ન હતો બાબાનો? હા, એના લગ્ન યોગ ક્યારે છે, કઈ દિશામાં થશે, કઈ નામ રાશિ જોડે થશે, ચોક્કસ માહિતી આપો. 35 વર્ષથી આવે ત્યાં સુધી રાશિઓ અને દિશા બધું જોયા કરશો. લગ્ન કરવાનું કરો ને મિલન હોય ઝેડ. હે? હવે તો બધી રાશિઓ ચાલે 30 વર્ષ પછી તો. હે? હું કરો નામ આવતું હોય તો 30 વર્ષ પછી રાશિ ના જોડાવા હોય, બધી રાશિ ચાલે બેન. આ તો 35 થયા. બરાબર ને? હવે જુઓ, હું તમને કહું લગ્ન ન થવાની પાછળના મૂળ કારણોમાં આપણે ઘણી વખત જોઈએ છીએ કુંડળીના ગ્રહ બળ પ્રમાણે. શનિ મહારાજ બેઠેલા છે દેહભાવની અંદર. શનિની 7મી પૂર્ણ દ્રષ્ટિ એ પડી રહી છે 7મા સ્થાન ઉપર. લગ્ન યોગમાં વિલંબ કરાવડાવે. બીજું
તુલા, વૃશ્ચિક અને ધન રાશિમાં, ખાસ કરી વૃશ્ચિક રાશિમાં તો છે જ, પણ ક્યારેક ક્યારેક તુલા રાશિ અને ધન રાશિમાં પણ શનિ મહારાજની ઉપસ્થિતિ એ દાંપત્ય જીવનમાં થોડો વિઘ્ન ઉભા કરાવડાવે. સાંસારિક જીવનની અંદર જેને કહેવાય કે જે કંઈ મળવું જોઈએ ફળ પ્રાપ્તિમાં સમય લાગે છે. તો હું તો કહું જ્યારે દવા ક્યાં જ લગાવાય, જ્યાં રોગનું ગુમડું થયું હોય એ પ્રમાણે પૂજા એ નહીં કરે. જે નડતું હોય તો એના માટે નડતું એટલે આપણે સૂચવી રહ્યું છે આપણને કે શનિ મંડળની એક વ્યવસ્થિત રીતે મહાપૂજા જો કરાવવામાં આવશે તો સારી સફળતાની પ્રાપ્તિ થશે. બીજું મિથુનાધિપતિ બુધ કુંડલીને જો જોવા જઈએ તો એ ચંદ્ર સાથે જોડાયેલો છે, તો એ પણ થોડોક આમ ભાગ્યસ્થાનમાં હોવા છતાં આમ કે લગ્ન જીવન પછી ભાગ્યોદય થાય. એક બુધની સારી વીંટી પહેરાવો, બુધવાર કરાવો, બુધવાર એકટાણું કરાવો, મગ ખવડાવો, એ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરાવડાવો. જે કંઈ આને ખબર પડતી હોય સારું જો કરતો હોય તો આ બધું કરે. એક લીલા કલરનો ઊનનો દોરો તમે આખા શરીરના માપનો લઈ અને જમણા હાથના કાંડે બાંધી દો અને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે અથવા ઓમ રીમ બમ બુધાય નમઃ મંત્રનો જાપ કરે તો સારી સફળતા મળે. પણ શનિ મહારાજને ભૂલતા નહીં. જો દાંપત્ય જીવનમાં સારી સુખાકારી જોઈતી હોય તો શનિ મંડળ મહાપૂજા અવશ્ય આપ કરાવડાવી લેજો. જય ગણેશ. કર્ક, સિંહ અને કન્યા, તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ? સાથે સાથે આપના પ્રશ્નોના જવાબ કેમ ભૂલાય? પણ નાનકડા વિરામ બાદ એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હાલો 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 મહેન્દ્રભાઈ, જય ગણેશ. જય ગણેશ. હા, આજે માન ફોન લાગ્યો. લાગી ફોન ગયો નતો એમ લાગતો. હા, હા. મારા બેબી નો પ્રશ્ન છે 16/12/2005. 16/12/2005. સમય છે સવારે 6:55. બરોબર. જન્મસ્થળ પોરબંદર. શું પ્રશ્ન હતો કહો? ને એમાં એવું છે કે એના હું લગ્ન જીવનમાં કઈ વિઘ્નો આવશે કે વિધિ કે કરાવવી પડશે, કેવું પાત્ર મળશે ને કઈ દિશામાં? હજી તો 19 વર્ષ થયા. હા 19 વર્ષ છે પણ તો વિધિ કરાવવાની હોય ને એમને તો પણ તમને આવી ચિંતા, ચશ્મા ના હોય શું કામ પહેરવા જોઈએ આંખોમાં? હે કઈ હોય અમથા 4 જણા ચશ્મા પહેરે એટલે આપણે પહેરવા જરૂરી છે? નંબર વાળા ચશ્મા પહેરાય? ના, એવું તો કઈ નથી. અરે ખૂબ સારી કુંડળી છે. વૃષભાધિપતિ શુક્ર કુંડળીમાં પરાક્રમ સ્થાનમાં મકર રાશિનો બેઠેલો છે. લગ્ન જીવન પછી સારી સુખાકારી મળે. બીજું તમને કહું, મંગળ દોષકારક નથી, શનિ દોષકારક નથી, એ પણ એના માટે સારું છે. 5મા સ્થાનની અંદર મીન રાશિમાં રાહુ છે, પણ એ તો પિતૃ દોષ કરે છે, પણ લગ્નને એને કોઈ લેવા દેવા નથી. દાંપત્યનો કારક ગ્રહ છે એ ગુરુ છે. ગુરુ ખાડે બેઠેલો છે તો એ ગુરુની સારી વીંટી પહેરાવી શકાય. કારણ કે 5મા સ્થાનનો માલિક પણ ગુરુ 12મે બેઠેલો છે તો ગુરુની એક સારી વીંટી પહેરાવી શકાય. બાકી કોઈ પૂજા કે કોઈ વિધિની જરૂર દેખાતી નથી. સારું ઠેકાણું મળશે, સારો છોકરો હશે અને વ્યવસ્થિત એનું ઘરબાર પણ હશે અને યોગ્ય સમયે એનું વ્યવિશાળ પણ થઈ જશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. જય ગણેશ. જય ગણેશ. હા, તારીખ ને સમય બોલો. હા બોલો ને. આપણે 201987 અને 2/55. 2019 ને ના 1987 અને સમય બંધ હું કરવા હતા દામાદ બટા. હાલો 2:55. બે બપોરે ખાંજે સવારમાં બપોરના 2:55. બરાબર. જન્મ સ્થળ સુરત. શું પૂછવું તું કહો હવે? હું પૈસા કમાવું ને એમાં પૈસા બચતા જ નથી. શું ડાયમંડમાં કામ કરું પૈસા? છું. ડાયમંડમાં. ડાયમંડમાં? હા, પૈસા તપતા જ નથી. એટલે ક્યાં વપરાય છે? બસ આમ ઘરમાં ખોટા બધા ખર્ચા આવ્યા તારે. ખર્ચા આવ્યા કરે છે ને. હા હવે જુઓ, બે વસ્તુ તમારી કુંડળીમાં દેખાય છે. બરાબર. એક તો 7મા સ્થાનનો સ્વામી જે સૂર્ય છે એ બુધ સાથે યુતિમાં છે. ભગવાન પૈસા તો ખૂબ સારા આપે છે પણ એ પૈસા વપરાય વધારે જાય છે જેના કારણે આવક દેખાતી નથી. તો એના માટે દરરોજ સવારમાં સૂર્યનારાયણને જળ ચડાવવામાં આવે તો સારી સફળતાની પ્રાપ્તિ થાય. પાણીની અંદર કંકુવાળા ચોખા નાખી અને લાલ પુષ્પ જો હોય તો એ ચડાવીએ, રાખ બધું ભેગું કરી અને ભગવાન સૂર્યનારાયણ ઓમ ખમ ખોલકાય નમઃ, આ મંત્ર ખૂબ જ શ્રેષ્ઠ મંત્ર છે તમારા માટે. બીજી વસ્તુ છે સૂર્યને એક સારું રત્ન ધારણ કરો તમે, કારણ કે તમારા રૂબી પહેરવાથી સારો લાભ થશે. 2 પાંદડે થવાશે, પૈસો બચશે. હવે સંપત્તિનો કારક ગ્રહ જે શુક્ર છે, શુક્ર બેઠેલો છે શનિ સાથે યુતિમાં વૃશ્ચિક રાશિની અંદર. હવે અધિશત્રુ બને છે. ના હોય તો ઘરની અંદર એક શ્રી યંત્રની સ્થાપના કરો અને નિયમિત એની પૂજા કરી શકાય તો ઠીક છે. બાકી દર શુક્રવારે તમે ઘરમાં કોઈ દીકરી હોય, બહેન હોય, માતા હોય અથવા પત્ની હોય એના હાથે શ્રીયંત્રની પૂજા કરાવડાવો. તમે પગે લાગો, દીવો કરો, પ્રસાદ ધરો અને પગે લાગી અને પ્રાર્થના કરો કે લક્ષ્મીજી ટકે. તો આ પ્રમાણે લક્ષ્મીજીની કૃપાથી શુક્ર બળવાન થશે. તમારો જે કહેવાય કે ગ્રહ બળવાન થશે જેના કારણે સારી સફળતાની પ્રાપ્તિ થશે. સૂર્યનું રત્ન ધારણ કરશો તો સૂર્ય બળવાન થશે. તો આ 2 ગ્રહ બળવાન થશે તો કદાચ 2 પૈસા તમારા બચશે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હાલો હાલો. હાલો, જય ગણેશ મહેન્દ્રભાઈ. જય ગણેશ. મારા દીકરા માટે પૂછવું હતું. હા હા.
દીકરાની તારીખ છે 11/9/99. 11/9/1999. હા, 1999. અને જન્મ ટાઈમ છે સવારે 10:40 છે. બરાબર. જન્મ સ્થળ? સુરેન્દ્રનગર જિલ્લાનું ગામ. બરાબર. શું પ્રશ્ન હતો? એને લગ્ન વિશે હતો અને એક સરસ માંગુ છે અને કઈ દિશામાં કેવી રાશિ યારે મેળ પડશે એ થોડુંક જાણું છું. અને આમ વિધિ તો આપણે કીધી હતી, કઈ તો લીધી હતી, પણ તોય જરાક થતું હતું. કારણ કે મેષ રાશિનો જે ગુરુ છે ને બેન, એ પણ અહીંયા સારો નહીં. કારણ કે મંગળની રાશિનો ગુરુ લગ્ન જીવનમાં અથવા બીજા બધા કાર્યમાં વિઘ્ન ઉભા કરાવડાવે. બીજું શનિ મહારાજ પણ મેષ રાશિના ભલે દેહભાવમાં બેઠેલો છે, હું તો પોતે સ્થાનની વૃદ્ધિ કરે, પણ છતાંય મેષ રાશિમાં નીચનો બને છે. તો શનિ અને ગુરુ બંને ગ્રહ પ્રબળ નથી. બરાબર. તો એના કારણે વિલંબ થવાની સંભાવનાઓ પ્રબળ બને છે. રાહુ અને શુક્રની યુતિ કદાચ જ્ઞાતિ, ગોળ કે સમાજની બહાર જવું પડે, અથવા તો આપણને પસંદ ન પડે એવું પાત્ર, કદાચ થોડું હળવું, જેને કહેવાય કે થોડું કોમ્પ્રો કરવું પડે, તો આવા પાત્ર સાથે એક સારી સંભાવનાઓ દેખાય છે. બાકી વિશેષ કોઈ દોષ દેખાતા નથી. આગામી સમયની અંદર સારા પરિણામો તમને મળશે. જય ગણેશ. અદર મિત્ર સાથે વાત કરીએ. હાલો. હાલો અદા, તમે કોણ બોલો છો? અમે અદા બોલીએ છીએ. એટલે ક્યાંથી? અમે અદા અમારા ઘરેથી. તે તમને આ મહેન્દ્રભાઈ લગાડ્યો ને તમને કેમ લાગ્યો? તો મહેન્દ્રબેન, કયા મહેન્દ્રબેન લગાયો? ધોબીને? ના ભાઈ, આ ટીવી માં આવે છે ને. હા, તો એની તો બોલું છું. હે? ઈ તો બોલું છું. એવું છે? અરે રે, કોરું શાકમાં ગયું. બોલો બોલો. આવું છે તો આ ભાઈ, મારે મારા ભાણુભા માટે પૂછવું છે. ઉંમર આંબી ગઈ હું? હા, ઉંમર તો પૂરેપૂરી આંબી ગઈ છે. બધું સંભળાય જ નહીં એવું છે. હા, બોલો બોલો. કોના માટે પ્રશ્ન હતો? મારે મારા ભાણુભા માટે પૂછવું છે. જી. એમનો જન્મ સમય છે, જન્મ તારીખ? 1906. 1906 માં. હે? 2006. તારીખ કઈ તારીખ? તારીખ 29. 29 મહિનો 12. પછી વરહ? હા. સમય વરહ કયું? સમય હે વરહ કયું? 1999, 2002 કયું વરહ? 6 ની સાલ. 2006. હા, 2006 ને તારીખ 29/12. બરાબર. 29/12/2006. સમય કેટલા વાગે જન્મ થયો? સાંજના 4 ને 4 થી 5 માં ઓછી, 4 માં 5 ઓછી થી 10 5 મિનિટ ઉપર. બરોબર. હવે શું પ્રશ્ન હતો કહો? અને જન્મભૂમિ છે રાજકોટ. હા હા, શું પ્રશ્ન એને હતો? છે ને પેલા ભણવામાં સારો હતો ગુરુજી ને, હવે થોડો ખાવા નબળો પડી ગયો છે ભણવામાં. કયું ભણે અત્યારે? અત્યારે 12મા છે. 12મા અભ્યાસ એનો ચાલી રહ્યો છે. હવે 5મું સ્થાન જે છે એ કન્યા રાશિનું છે. કારણ કે લગ્ન છે વૃષભ લગ્ન. કન્યા રાશિ 5મી રાશિ છે. 5મા રાશિનો સ્વામી આવે બુધ. બુધ કુંડળીમાં બેઠેલો છે 8મા સ્થાનમાં. પારસ્ય સિદ્ધાંત એવું કહે છે કે જ્યોતિષની અંદર કેન્દ્ર અને ત્રિકોણના માલિક જયારે ખાડે બેઠા હોય ત્યારે પરિણામ વિપરીત આપે. શરૂઆતમાં ખૂબ સારું હોય, પણ અત્યારે જયારે 12મા ધોરણની પરીક્ષા આપવાની છે ત્યારે થોડી ઢીલી ગતિ લાગે. તો હું તો એમ કહું, બુધનું રંગ પહેરાવી શકાય, દરરોજ સવારમાં ફણગાવેલા બાફેલા કે કોઈ પણ સારા મગ ખાઈ શકાય. આ બધું કરવાથી લાભ થાય. લીલા કપડાને વધારે પ્રાધાન્ય આપીએ. એક લીલા કપડાને સામાન્ય રીતે ઓટી અને ગજવામાં એક ચાંદીના સિક્કા સાથે મૂકી દઈએ આપણે, અને નિયમિત રીતે એનો સ્પર્શ કરી બુધાય નમઃ મંત્રનો જાપ કરીએ અને ગજવામાં અથવા તો પોતાનું જે બેગ હોય એમાં રાખીએ તો એમાં સારી સફળતાની પ્રાપ્તિ થાય. તો બુધને લગતી જે કોઈ પીડા છે એના નિવારણ માટે આ વસ્તુ કરવી પડે. બુધવારે પીપળે જળ ચડાવે તો પણ લાભ થયો. તો એ પ્રમાણે અભ્યાસમાં એને સારી સફળતાની પ્રાપ્તિ થશે. બને ત્યાં સુધી સવારમાં વહેલા ઉઠીને વાંચવાનું રાખે એવું કહેજો, તો એનાથી એને વધારે સારી સફળતાની પ્રાપ્તિ થશે. વૃશ્ચિક રાશિમાં મંગળ છે. સ્વભાવનો થોડો ઉતાવળીઓ પણ ખરો અને સાથે સાથે થોડો ગુસ્સાવાળો પણ ખરો. તો એમાં તો આપણે શું કરી શકીએ, પણ જેટલું થાય એટલું કરવું. જય ગણેશ. છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં મિત્રો, આજે જેની જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ. આગામી વર્ષ તમારે કેવું રહેશે? તો એકડે એક ભણવાની રાખો ટેક. અજબ કેવી વાત છે. આ વર્ષ તમારા માટે શીખવાનું વર્ષ છે. આ વર્ષ તમારા માટે સમજવાનું વર્ષ છે. આ વર્ષ તમારા માટે નવું જાણવાનું વર્ષ છે. આ માટે નવું કંઈક કરવાનું વર્ષ છે. આનંદ, ઉત્સાહ અને નવી ઉર્જાનું વર્ષ છે. પણ એના માટે આ બધી જ વસ્તુઓ જો પ્રાપ્ત કરવી હોય તો પૂજતા જનોત્સવ ઉગતા રવિને સવારમાં ઉગતા સૂર્યની પૂજા જો કરો, એને અર્ઘ્ય આપો, હરીમ ધૃણી સૂર્ય આદિત્ય ઓમ આ મંત્રનો જાપ કરો,
અને ત્યારબાદ તમે કાંઈ પણ ચા પાણી કરતા હોય કે જે કંઈ સવારમાં નાસ્તો કરવાનો હોય તે કરી અને કામકાજની શરૂઆત કરો તો આ પ્રમાણે નિયમિત કરેલી કામકાજની શરૂઆત તમને એક નવી ઉર્જા આપશે. આ વર્ષ દરમિયાન ખૂબ જ સારો લાભ કરાવડાવશે. અભ્યાસ કરી રહ્યા છો, વિદ્યામાં સારી સફળતા મળે, નોકરિયાત છો તો ઉપરી અધિકારી વર્ગ દ્વારા લાભ થાય, ઇન્ક્રીમેન્ટ, પગાર વધારો અથવા તો સ્થળાંતર અથવા તો તમારી પસંદગીનું કામકાજમાં અગ્રતા તમને પ્રાપ્ત થાય. વ્યવસાય કરી રહ્યા છો તો સારા અવસરો મળે, સ્વાસ્થ્યની બાબતમાં સારી સુખાકારી મળે, મન પ્રસન્ન રહે. આ બધી જ વસ્તુઓ તમને આ વર્ષ દરમિયાન દેખાશે. સૂર્યનારાયણની ઉપાસના આ વર્ષ દરમિયાન આપના માટે ખૂબ જ જરૂરી બનશે. હવે જેની આજે મેરેજ એનિવર્સરી છે, જેની આજે લગ્ન તિથિ છે, એવા તમામ દંપતીને પહેલા તો ખૂબ ખૂબ શુભકામનાઓ. દાંપત્ય જીવનનું સુખ જ્યારે પ્રાપ્ત થતું હોય ત્યારે ઘણી વખત વ્યક્તિગત મહત્વાકાંક્ષા માણસને પરેશાન કરતી હોય છે. ઘણી વખત તમે જોજો કે ઘરવાળો કદાચ ભૂલી જાય અને નોકરીએ લાગી જાય, મેરેજ એનિવર્સરી હોય તો એક ખટક રહે કે આજે મેરેજ એનિવર્સરી હોવા છતાંય આ મરદને યાદ નથી કે આજે અમારી મેરેજ એનિવર્સરી છે. ભૂલી કેમ ન જાય? અને પછી આમાં મગજની અંદર તો જાણે હગો નજીકનો શત્રુ હોય ને એવો વ્યવહાર આવે મગજની અંદર. પણ કંઈક આવે હાથમાં કે ગુલાબ લઈને આવે અથવા તો સારું બુકે લઈને આવે, પછી એમ કે ચાલો આજે આપણે મેરેજ એનિવર્સરી છે તો કંઈક વિશ કરી, ત્યારે આનંદ થાય. પણ વિચાર કરો કે આ એ વચ્ચેનો જે સમય જે છે એ માણસને પરેશાની વાળો સમય છે. આજના દિવસ માટે આ વર્ષ દરમિયાન આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવાની છે. નજીકની કોઈ પણ બાબતને હોય અને ભૂલી અને દૂરના સ્વપ્નાઓને સેવા માટે પ્રયત્ન કરો, પણ સામે જે પડ્યું છે એનો આવકારપૂર્વક એનો સત્કાર કરો તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થશે. આજે જે કદાચ મને નથી મળ્યું તે આવતીકાલે ચોક્કસ મળશે. બંને જણા સાથે મળીને કંઈક નવા પરાક્રમ કરીશું તો સારી સફળતા મળશે. આ બાબતને ધ્યાનમાં રાખવી પડશે. કોઈ પણ રોકાણ કરવાનું હોય, જમીન હોય, મકાન કે મિલકત કે ઘરેણા લેવાના, દાગીના લેવાના હોય તો આ વર્ષ તમારા માટે તો સારું છે. કોઈ ઘરમાં એક નવી ઉર્જા, નવો ઉત્સાહ, કોઈ નવું આનંદનું વાતાવરણ નિર્માણ થાય, કોઈ વ્યવહારિક પ્રસંગો ઉજવાય એવા પણ યોગ બની રહ્યા છે. જેના સંતાનો મોટા થઈ ગયા છે તો એ સંતાનોની ચાહે વિદ્યાની પ્રાપ્તિ હોય, ચાહે લગ્નની બાબત હોય, ચાહે એને પ્રગતિ કે પ્રદેશ ગમનની વાત હોય તેના માટે પણ સારું છે. એનો મતલબ એવો થાય કે આગામી વર્ષ તમારા માટે ખૂબ જ શ્રેષ્ઠ રહેશે. હવે હનુમાન ચાલીસાનો પાઠ જો દર શનિવારે 7 અથવા 11 કરવામાં આવે અને શનિવારે સાંજે સંધ્યાના સમયે પીપળાના થડમાં માટીના કોડિયામાં સરસિયાના તેલનો 4 મોઢાનો આડીવટનો દીવો કરી અને ત્યાં બેસી અને પ્રાર્થના પૂજા કરવામાં આવે તો સારામાં સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. શુભત્વને આપવાવાળું મન શુભ સંકલ્પયુક્ત બને તો એ શેનાથી બને? તો એક શુભાંકથી બને. તો શુભાંક આજનો 1 છે. તો 1નો અંક જ્યાં આવતો હશે તે બધી જ વસ્તુઓ તમારી પાસે વિકલ હોય, ઘર હોય, કોઈ પણ વસ્તુ હોય, મિત્રો હોય તો આ બધા તમને લાભ કરાવડાવશે. 1નો અંક આજના દિવસ માટે શુભાંક માનવામાં આવે છે. હવે સાથે સાથે રંગની પણ વાત કરીએ તો એક તો પીળો રંગ આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવે. પીળા રંગની સાથે ગુલાબી રંગ અથવા એ બંનેનું કોઈ કોમ્બો મેચિંગ થતું હોય તો એવા રંગના વસ્ત્રો ધારણ કરવામાં આવે, કોઈ પણ વસ્તુ પાસે રાખવામાં આવે અથવા કાંઈ પણ તમે તમારી શ્રદ્ધા ભક્તિ પ્રમાણે આ રંગનો જો આશ્રય આજના દિવસ માટે લો તો સમજી લો બધાય કરતા તમે અલગ તરી આવશો. સમય સારો કયો છે આજે? તો એ સમય છે બપોરનો, જેને આપણે શુભ સમય કહીએ છીએ. સવારમાં 11 કલાક અને 1 મિનિટથી બપોરે 2 કલાક અને 1 મિનિટ સુધીનો સમય, તો આ સમય સારામાં સારો સમય છે. કોઈ પણ સારું કામકાજ કરવાનું હોય, દસ્તાવેજી કામકાજ કરવાના હોય, લખાણને લગતા કામકાજ કરવાના હોય, કોઈ એગ્રીમેન્ટ કરવાના હોય તો આ બધા સમયમાં આ સારા સમયને ધ્યાનમાં રાખવાનો હોય છે. પણ રાહુકાળનો જો વિચાર કરવામાં આવે જેમાં નવા કામ કરીએ તો નુકસાન થાય છે. કામ ચાલુ હોય ને ચાલુ રાખી શકાય પણ નવા કામ ન થાય એ રાહુકાળ જે છે એ બપોરે 2 કલાક અને 1 મિનિટથી 3 કલાક અને 31 મિનિટ સુધીનો છે. તો એ સમય દરમિયાન કોઈ પણ નવા કામકાજની શરૂઆત ન થાય. પૂર્વ દિશા એ શુભત્વને આપવાવાળી અમૃતમય દિશા છે આજના દિવસ માટે. પૂર્વ દિશા તરફ કોઈ પણ પ્રકારનું કામકાજ કરવાનું હોય તો એ દિશાનો ખાસ આગ્રહ રાખજો. પણ સાથે સાથે અશુભત્વની વાત કરીએ તો એ દક્ષિણ દિશા અને અગ્નિખૂણો છે. તો દક્ષિણ દિશામાં અથવા અગ્નિખૂણામાં કોઈ કામ ન થાય એનું પણ ધ્યાન રાખવું પડશે. રાશિની વાત કરીએ તો તુલા રાશિ અને કુંભ રાશિ 2 રાશિ એવી છે કે જેને જે તન મન ધનથી સાચવીને કામકાજ કરવાનું રહેશે. જય ગણેશ. શું કરવાથી લાભ થાય, શું કરીએ તો નુકસાન થાય, કયા મંત્રોનો જાપ કરવો, શેનું દાન કરવું, આ બધી વાત કરીએ એક નાનકડા વિરામ બાદ. સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. શું કરવાથી સારો લાભ થાય આજે? તો બૃહસ્પતિ કવચ કહેતા ગુરુ સ્તોત્રના આજે 9 પાઠ કરો. માનસિક શાંતિની સાથે સાથે કાર્યમાં આવતા અવરોધો પણ આ પાઠ કરવાથી દૂર થશે. બને ત્યાં સુધી કોઈ જાડા કપડાં ધોવાના હોય, માથામાં શેમ્પુ નાખવાનો હોય, વધારે સાબુનો ઉપયોગ કરવાનો હોય તો આજે ગુરુવારના દિવસે આ બધું જ નુકસાન કરતા હોય છે તો બને ત્યાં સુધી ના કરવું અથવા ઓછો ઉપયોગ કરવો. મંત્રની વાત કરીએ તો ઓમ ગુરુવે નમઃ આ મંત્ર આજના દિવસ માટે સારામાં સારો મંત્ર છે.
ચણાની દાળ હોય, કેળા હોય, એનું યથાશક્તિ જો દાન કરવામાં આવે તો સમજી લો આપણું કાર્ય આજે અનુકૂળ બને. જય ગણેશ. મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમની અંદર આપ પત્ર વ્યવહાર દ્વારા પણ આપના પ્રશ્નો અમારા સુધી પહોંચતા કરી શકો છો અને પત્ર વ્યવહાર માટેનું અમારું સરનામું પણ આપ નોંધી લેશો. વ્યવહારના સાંપ્રત પ્રશ્નો અને એમાં ખાસ જાણવા જેવું કંઈ હોય અને એ જોવાની ઈચ્છા હોય તો આપ વોટ્સએપ કરી આપના પ્રશ્નો પૂછી શકો છો. રૂબરૂ મુલાકાત માટે કદાચ અનુકૂળતા હોય, એપોઇન્ટમેન્ટ લેવાઈને આવવાનું હોય તો એના માટેનું અમારું સરનામું પણ નોંધી લેશો. એપોઇન્ટમેન્ટ માટે ફોન નંબર આપવામાં આવેલ છે, તો ફોન નંબર ઉપર એપોઇન્ટમેન્ટ લઈ અને સાંજે 4 થી 7ના સમય દરમિયાન આપ અચૂક મળી શકો છો. આપનું સ્વાગત છે, કારણ કે જ્યાં સમસ્યા છે ત્યાં સમાધાન પણ છે. ભવિષ્ય દર્શન કાર્યક્રમ આજે બસ આટલું જ. મને ડોક્ટર મહેન્દ્ર પંડ્યાને રજા આપશો. આપનો દિવસ મંગલકારી રહે તેવી શુભકામનાઓ ભગવાન ગણેશના ચરણોમાં. આપ સૌ સ્નેહી મિત્રોને જય ગણેશ.